કાકી, આજે મને મારા મનસરના શક્કરપારા ખાવા છે. સારું બનાવી આપીશ, પણ તે પહેલા તારે મને થોડી મદદ કરવી પડશે. કરીશ મદદ? કેવી મદદ કાકી? વિકાસ, આ પાણીમાં ખાંડ નાખ અને તે સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી ચમચીથી હલાવજે. વિકાસને લાગ્યું કે આ કામ ઝડપથી પૂરું થઈ જાય તો તે ટીવી જોઈ શકે. અરે લાલા, આ ખાંડ એટલી ધીમે કેમ ઓગળે છે? વિકાસ, ખાંડ ઝડપથી ઓગળે તેની ઘણી મજાની રીતો છે. ચાલ તને બતાવું. હા, બતાવ લાલો. જો, હું ખાંડ ઉમેરું છું અને ઝડપથી હલાવું છું. વાહ, ખરેખર ઝડપથી ઓગળી ગઈ. વિકાસ, તું જેટલું વધારે પાણી હલાવીશે એટલી ઝડપથી ખાંડ પાણીમાં ઓગળશે. વિકાસ જો, હવે આ ગરમ પાણીમાં ખાંડ ઉમેરીએ. વાહ લાલા, આ તો ખરેખર ઝડપથી ઓગળી ગઈ. બાળમિત્રો, ખાંડના નાના કણો મોટી ખાંડ કરતાં ઝડપથી ઓગળે છે. લાલા, શું બધી વસ્તુઓ પાણીમાં ઓગળે છે? ના, સેજલ કેટલીક ઓગળે છે અને કેટલીક ઓગળતી નથી. બાળમિત્રો, ખાંડ ઝડપથી ત્યારે ઓગળે છે જ્યારે આપણે તેને હલાવતા રહીએ અથવા પાણી ગરમ કરીએ અને ખાંડના નાના કણોનો ઉપયોગ કરીએ. દરેક વસ્તુ પાણીમાં સમાન રીતે ઓગળતી નથી. ઓ, જુઓ કેવી રીતે ઓગળે. વિચાર કરો, પ્રયોગ કરો, અવલોકન કરો અને નવી વાતો શીખો. વિજ્ઞાન ખૂબ મજાનું છે. મિત્રો, હવે શું ઓગળે શું ન ઓગળે તેના માટે આગળની પ્રવૃત્તિ કરીશું.